માનવ જીવનને આપણે જોઈએ સૂક્ષ્મ દ્રષ્ટિથી તો એવું લાગે કે માનવનું મન સતત અને સતત સુખને પામવાનો, સુખને આંબવાનો પ્રયાસ કરી રહ્યું છે. સતત સુખ છે એ મનનો ખોરાક છે. મનને સુખ સિવાય શેન પડતું નથી અને સુખની ખોજ માટે મન હરેક વસ્તુઓની નવીનતાઓની ખોજ કર્યા કરે છે. હાવ આમ સહજથી સમજાય એવું કે માણસ ઘડી ભરે સુખ વિના રહી શકતો નથી. ઘડી ભર પણ જેમ કે થાકી ગયા તો આપણે સૂતા, પછી સુવામાંથી સુખ આવતું બંધ થયું એટલે માણસ પથારીમાંથી ઊભો થાય, બીજું સુખ લેવાનો પ્રયાસ કરે. હોવાથી સુખ મળતું તો માણસ એક ધારો સુઈ રહે, પણ એવું થતું નથી. મનને સતત નવીનતામાં સુખ જોઈએ છે, એનો સહજ સ્વભાવ છે. હું તો જાગ્યો, કઈ પણ એને જે જીવનનું બંધારણ બાંધ્યું, બ્રશ કર્યું, નાયો ધોયો, એમાં એને સુખ લીધું. પછી નાઈને બહાર આવ્યો, જે પણ કઈ એને પૂજા પાઠનો નિયમ બનાવ્યો હોય, ધ્યાનનો નિયમ બનાવ્યો, અડધી કલાક પોણી કલાક એમાં સુખ લીધું, એમાં ઠાક્યું, એમાં સુખ આવતું. મનને ખોરાક મળતો સુખનો બંધ થયો એટલે આસન ઉપરથી ઊભો થયો માણસ. જ્યાં પણ બેઠો, ખુરશી પર બેઠો, સોફા પર બેઠો, ત્યાં સુખ લેવા લાગ્યો. ત્યાં બેસીને કોઈકને વળી સાપુ વાસવામાં સુખ આવે છે, કોઈકને સમાચાર જોવામાં સુખ આવે, કોઈકને સત્સંગ સાંભળવામાં સુખ આવે છે, કોઈને ભજન સાંભળવામાં સુખ આવે છે. માણસ કહેવાનો મતલબ સતત નવીનતામાંથી અને સુખની ખોજ કરી રહ્યો છે. મનનો ખોરાક જ એ છે કે સતત સુખને આમતું રહેવું, સતત સુખને પ્રાપ્ત કરતું રહેવું. મનનો સહજ ખોરાક હોય એવું લાગે છે પ્રકૃતિમાંથી. જેમ કે આપણે દેશીમાં સમજીએ તો જમવા બેઠા, રોટલો દૂધ ખાવાથી આપણે ધરાઈ જ જઈએ છીએ, કે રોટલો અને છાશ ખાવાથી ધરાઈ જ જઈએ છીએ. પણ ઘડીક આપણે શાકમાં બટકું બોલીને સુખ લઈએ, ઘડીક આથણામાં, ઘડીક કાસરીમાં, કંઈ પણ આપણી હરેક ક્રિયા નવીનતામાંથી સુખ ગોતવાનો પ્રયાસ છે. તો છે શું એ? હકીકતમાં માણસ વાસ્તવિક સુખને, વાસ્તવિક જીવનને શું પ્રાપ્ત કરી રહ્યો છે કે જે અધૂરાપણામાં જ જીવનને વેડફી રહ્યો છે? અને મહાપુરુષોએ તો ત્યાં સુધી કહી દીધું કે તમે જ્યાં છો ત્યાં જ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે. એટલે આપણે અહીંથી એવું કઈ નથી કે કાલથી આપણે હાલો જમાઈ દેવી છે ને બાપુ થઈ જવું, એવું કઈ છે નહીં એમ. હા, જેને લાગી જાય, જેને સમય આવ્યો હોય, જેનું કળાણ થઈ ગયું, એની વાત તો જુદી છે. એ તો ઈશ્વરની અલગથી કૃપા એને કહી શકાય આપણે. પણ આપણા જેવા માનવ માટે તો જ્યાં છીએ ત્યાં જ એમ. અને એમ જ મહાપુરુષોએ કીધું હોય તો એવું તો કોઈ કીધું નથી કે તમે બધું મૂકીને આવી, એવું તો કઈ નહીં સમજુમાણ. કારણ કે કઈ મૂકીને વયા જવાથી તો કઈ છે નહીં. ત્યાં જાય તો સુખ લેવાનો પ્રયાસ તો ઈ જ થશે. પાછું સુવામાંથી ઠાક્યા એટલે વળી જાગીને સુખ લેવાનું, પછી જાગીને કંટાળે પાછું હુવાનું સુખ લેશું, વળી પાછા હુવામાં જ ઠાક્યા પાછા. એટલે એ પરિવર્તન મનને સતત સુખનો ખોરાક છે મતલબમાં. તો છે શું એમ? અને ગીતા તો એમ કે પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ. પ્રકૃતિના ગુણો માણસને ક્રિયાન્વિત રાખે છે. અને એ ગુણોની, પ્રકૃતિના ગુણો, પ્રકૃતિની જે ક્રિયા છે તેની અંદરના એના જે ગુણો છે, સત્વ, રજ અને તમ, એ માણસના વ્યક્તિત્વને અંદરથી ધીમે 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 ઘડતો જાય છે. તો પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ માનવનું જીવન છે, આપણે જોઈએ છે કે માનવનો જન્મ થાય છે, મોટો થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે. તો શું આપણી પાસે આ એક જ જીવન છે? શું આ એક જીવન જીવીને પૂરું થઈ જાય? પ્રશ્ન તો હોવો જોઈએ ને માણસને જીવે છે તો, કે ભાઈ જેની પાછળ આપણે બળ કરી રહ્યા છીએ, જેની પાછળ આપણે મંડી રહ્યા છીએ, અથવા તો જેમાંથી આપણે સુખ લઈ રહ્યા છીએ,
તો આ જીવન પૂરતું જ છે, તો પછી એટલું બધું બળ કરવાનો હેતુ શું? પણ મહાપુરુષોએ તો એવું કીધું કે ભાઈ ના, પુનર્જન્મ પણ છે. પુનર્જન્મ પણ એવી રીતે છે કે ભાઈ ગીતા તો ત્યાં સુધી કહે કે માણસ વસ્ત્ર બદલે. આપણને તો અજીબ લાગે સાંભળવી તો, પણ બધા એક એક પોઈન્ટને તપાસીને જોઈ તો થાય કે ના, વાત સાચી છે એમ. અને સાચી વાતને આપણે ચરિતાર્થ કરવી હોય કે ભાઈ પુનર્જન્મ છે, તો આપણે ઘણી વાર અત્યારે તો ઇન્ટરનેટના માધ્યમથી, ટીવીના માધ્યમથી હાવ નાના નાના બાળકો હોય, આપણે જોતા 5 વર્ષથી 7 વર્ષના 9 વર્ષના, એટલું મસ્ત ગાતા હોય સંગીતની લયમાં, એટલું મસ્ત કંઈ પણ વાત કરતા હોય, એનામાં સૂરની પકડ હોય, તો આપણને એમ થાય આવડેલા બાળકને ક્યાંથી, આપણે શીખી શીખીને તૂટી ગયા તો કાંઈ આવડ્યું નહીં, મગજમાં સૂર ન પકડાણો એમ, તો ક્યાંથી આવ્યું? તો મહાપુરુષે કીધું કે આગલા જન્મની અંદર માણસે જે પણ કાંઈ સઘનતાથી કર્મ કર્યું એના સ્વભાવની અંદર, એના ચિત્તની અંદર સ્વભાવરૂપ બની ગયું, એટલે એને શીખવું ન પડ્યું. અને એથી વધારે આપણે થોડાક નજીક હોઈ આવીએ તો કહીએ કે ભાઈ બાળક કંઈ પણ પીડાયુક્ત થઈને જન્મે, પીડાની સાથે કઈ રોગ સાથે જન્મે, તો જે જન્મ છે એને શું પાપ કરી નાખ્યા હોય? તો ત્યાં પણ આપણને પોઈન્ટ મળે કે ભાઈ પુનર્જન્મના ફળ હોઈ શકે. બીજો દાખલો જોઈએ તો કે ભાઈ એક નાનું બાળક છે, ખૂબ અમીર માણસને ઘરે જન્મ થાય એનો, જોઈએ કે ભાઈ ધનવાન માણસને ઘરે જન્મ થાય તો એને તો કઈ વગર મહેનતે સીધા જ પૈસા વાળા ને એમ, તો કોઈ શું કામ કોઈ ગરીબની ઘરે જન્મે એમ? પૈસાની જો એટલી વેલ્યુ છે અત્યારના સમયે, કિંમત છે, તો એનો અર્થ એવો જ થાય ને કે માણસ પોતાના ભાગ્ય, પોતાનું કર્મ, પોતાનો સ્વભાવ સાથે લઈને જન્મે છે. આપણે સ્વીકારવું પડે. અને એ તો ગીતા સિદ્ધાંત પૂરે કે ભાઈ વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. વાસાંસી એટલે કે વસ્ત્રો, જીર્ણાની એટલે કે જૂના થઈ ગયેલા. વાસાંસી જીર્ણાની નવાની ગૃહણાતી નરો પરાણી. માણસ જેવી રીતે પોતાના જૂના વસ્ત્રો તૂટી ગયેલા, ફાટી ગયેલા તજીને નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, નવાની નવા ગૃહણાતી એટલે ગ્રહણ કરે છે નરો પરાણી માણસ. તથા વિહાય જીર્ણાન્ય અન્યાની સંયાતી નવાની દેહી. એટલે કે એવી જ રીતે આ વૃદ્ધ થયેલા, જીર્ણ થયેલા શરીરનો માણસ ત્યાગ કરીને, માણસ મતલબ એની ચેતના એનો ત્યાગ કરીને શરીરનો ત્યાગ કરીને વળી પાછું નવું શરીર ધારણ કરે છે. તો આપણે તો વધારે વિશેષ રૂપ આ વાતને આપણે સમજીએ કે આપણે ખાલી વસ્ત્ર જ બદલીએ છીએ, વૃદ્ધિ નહીં રહે છે. તો આપણા માટે વિચારવા જેવી એ વાત એ આવે, અત્યારે જે જીવી રહ્યા છીએ, અત્યારે જે સુખ લઈ રહ્યા છીએ, અત્યારે અથવા તો અતિશય કંઈ પણ દુઃખ વેઠી રહ્યા છીએ, જો અત્યારે આ સ્થિતિને જ આપણે સુધારી નહીં, સમજ્યા નહીં કે પરિવર્તન ન લાવી શક્યા, તો બદલી તો ખાલી વસ્તુ છે, વૃદ્ધિ તો એની જ રહી છે. કેટલો મહત્વનો પોઈન્ટ થઈ જાય એક એક વિચારને સમજીએ તો. માણસ ખાલી વસ્તુ જ બદલાવે છે, એનો અર્થ એમ થાય કે પૃથ્વી ગોળ છે, માણસ ખાલી હાલ્યા કરે છે. અને એમાં જો આપણે દુઃખી છીએ, કંઈક અધૂરપ અનુભવીએ છીએ, તો એ અધૂરપની પૂર્તિ જ્યાં આપણે ઊભા છીએ ને ત્યાં જ એનો જવાબ હોય એવું મહાપુરુષો કહે છે. કારણ કે અહીંયા શું કીધું? અણઘટ આતમ સબઘટ બોલે, જોઈ લો આપે આપ. આતમરામ ભીતરમાં બેઠેલો ચૈતન્ય, કે આપણે જેને ઈશ્વર કહીએ, જેમ કે દાસ પ્રીતમે કીધું કે બાહ્ય ભયંતર ભાળજે, બાહ્ય ભયંતર ભાળજે હરિનું અકળ સ્વરૂપ. હરિ વિના કોઈ નથી ઠાલો ઠામ. જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ કે પણ ઈશ્વર વિના કે ખાલી નથી એમ. તો આપણા માટે મહત્વનો પ્રશ્ન થઈ પડે કે જો આપણી પાસે સળંગ એકધારું જીવન છે, કૃષ્ણે એવું કીધું કે વસ્ત્ર બદલે છે, માણસ મરતો નથી એમ. ન જાયતે મ્રિયતે, નથી જન્મતો નથી મરતો. ન જાયતે વ્રિયતે ન જાયતે મ્રિયતે વા કદાશિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. એટલે કે નથી ભૂતકાળમાં એ જન્મો, કે નથી અત્યારે જીવી રહ્યો, નથી અત્યારે મરી રહ્યો, કે નથી ભવિષ્યમાં મરવાનો. કેટલો સટીક આપણને એક વિચાર આપે છે
કે માણસ જન્મતો નથી, ન જાય તે મૃત્યુ ત્યાં. ગીતા આપે એટલે સિદ્ધાંત આપી દે ને. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ બોલે કે માણસ મરતો નથી, માણસ સતત ગતિ કરે છે. અથવા તો એમ કહી શકાય કે માણસ ત્યાં ત્યાં ઉભો છે, આજુબાજુની વસ્તુઓ બદલાય છે. પેલા આપણે ગારાના મકાનમાં રહેતા હતા, અત્યારે થોડાક સિમેન્ટ ના કર્યા, આપણે જાપાનમાં જાય થોડાક પ્લાસ્ટિક ના કર્યા. છે તો માનવનું મન. બંગલામાં જાય, કદાચ ફ્લેટમાં જાય, એમ કહી શકાય કે આજુબાજુની પ્રકૃતિ ફરી રહી છે, માણસ તો ત્યાં ત્યાં ઉભો છે. તો મહત્વનો પ્રશ્ન તો એ થાય કે તો આપણે જે કર્મ કરી રહ્યા છીએ, જેની સાથે મથી રહ્યા છીએ, એમાં આપણને સુખ સાંપડી રહ્યું છે? જો નથી સાંપડી રહ્યું, કંઈક અનુભવી અંદર અધૂરપનો અનુભવ કરી રહ્યા છે, તો એનો અર્થ એમ થાય કે કંઈક સુખી રહ્યા છે. અને ગીતા તો ત્યાં સુધી કહે કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા, કે ભાઈ જ્ઞાનની અગ્નિમાં સમસ્ત કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. એમ તો આપણા માટે એમ થાય કે હાશ, એમ થાય કે ગીતા સિદ્ધાંત આપે તો એમ થાય કે ખુદ ભગવાન બોલે પછી તો એમાં લોટામાં લીટો થઈ ગયો આપણે એમ. પણ કઈ જ્ઞાનની અગ્નિમાં બધા જ કર્મો બળી જાય? એમ કર્મ બળી જવાનો અર્થ શું? ખોટા કર્મ કર્યા છે, પાપ કર્મ કર્યા છે, તો એ હું પછી પૂરા થઈ જાય? એમ ક્યાં કર્મ, અથવા તો સારા કર્મ કર્યા છે તો હું ભોગવવાના પૂરા થઈ જાય? તો ના, એવું નથી. માનવની અંદર રહેલું અહમ, મહાપુરુષો એવું કહે છે કે માનવને જો દુઃખ સતાવી રહ્યું છે, કંઈક અધૂરપ સતાવી રહ્યું છે, તો કેવળ અને કેવળ એ અજ્ઞાન છે, અવિદ્યા છે. કેવું આંસુ પડલ છે કે માણસ નદીમાં નૌકામાં બેહીને વિહાર કરે, સામા કિનારે જતો હોય અને માણસ અનુભવે કે ભાઈ હું નૌકામાં બેઠો છું અને વચ્ચે જાતા જતા આપણે જોઈએ કે કિનારે હાલતા હોય એવું લાગે. આપણે કદાચ અનુભવ્યું હોય, બેટ દ્વારિકાના દરિયામાં ગયા હોય, કંઈ પણ એમ નદીમાં બેઠા હોય, આપણે નાવમાં બેસીએ તો આપણને અનુભવાય કે કિનારે હાલે છે શું એમ, પણ આપણે જોઈએ છે કે હાલે તો નાવ જ છે, આપણી આંખોને દ્રષ્ટિનો ભ્રમ થાય છે. તો મહાપુરુષો એવી રીતે કહે છે કે માણસને આ અવિદ્યાનો ભ્રમ થયો છે, જેને લઈ અને સુખ ને દુઃખનો સતત એમાં અહેસાસ કર્યા કરે છે. જો માણસ એકવાર પોતાના નિજ સ્વરૂપને જાણી લે, પોતાના વ્યક્તિત્વને જાણી લે, સમજી લે, તો એ ભ્રમ પછી એને દુઃખ નથી આપતો. દેખાય છે એ તો દેખાય જ છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે નદીમાં બેઠા છીએ, આપણે નાવમાં બેઠા છીએ, નાવ જ હાલે છે, કિનારા કોઈ દી ચાલી શકે જ નહીં. દેખાય છે છતાંય ન ચાલી શકે. આપણા મનની અંદર શીતની અંદર સિદ્ધાંત છે, દેખાય છે છતાંય તો આપણને દુઃખ નથી કરતો ને કે કિનારા હાલીને ક્યાંક વહી જશે તો એમ. એવું આપણે મનને ભ્રમિત કરવા છતાંય ભ્રમ થતો નથી. એવી રીતે એવું કર્મ કીધું કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાનની અગ્નિમાં સમસ્ત કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તો એવી રીતે માણસ એવા જ્ઞાન સુધી પહોંચે કે અજ્ઞાન રૂપ ભ્રમનો નાશ પામે. મહાપુરુષોને શરૂઆતમાં એનું જીવન જોઈએ તો એવું લાગે કે ભાઈ શરૂઆતમાં એને કીધું કે બધા મને દુઃખી કરે છે, આવો સમાજ આવો છે, આવું છે, કળજુગ આવી ગયો છે, પાપ ભરાઈ ગયો છે. એ જ મહાપુરુષો છેલ્લી અવસ્થાએ મહાન થતા 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 સત્યને પામતા પામતા આગળ આવેલા, તો એને કીધું કે આ બધું ભ્રમથી લથપથ ભર્યું છે. એના જ મહાપુરુષોના સિદ્ધાંતો છે ને કે આ બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. આપણી જોવામાં, આપણી દ્રષ્ટિમાં ફેરે તો એમ તો ક્યાં ખામી હતી એમ. તો પ્રશ્ન એ થાય, આમ તો બધા જ્ઞાની બેઠા છે, સત્સંગી બેઠા છે, એટલે કે તો કેમ સમજાતું નથી આપણને એમ પ્રશ્ન એ થાય ને. વાત તો બધા આપણે સાંભળીએ તો સમજાતું કેમ નથી? તો આપણે શરૂઆત કરી કે પ્રકૃતિ ક્રિયમાણાની, માનવનું આ જે શરીરનું બંધારણ છે, જો કે આખી પ્રકૃતિના દેહોનું બંધારણ છે, પણ આપણે માનવ માટે વાત કરીએ એટલે માનવનું લઈએ. આ માનવનો દેહ ઘડાય છે શેમાંથી? તો કે 5 તત્વોમાંથી. આપણે કહીએ છીએ કે પૃથ્વીમાંથી, જળમાંથી, આકાશમાંથી, પ્રકાશમાંથી કે વાયુમાંથી 5 તત્વોનું બંધારણ છે. જેવી રીતે હવે ઈજીથી આપણે સમજવું હોય તો આપણે કંઈ પણ બીજ વાવીએ, ઘણી વાર દ્રષ્ટાંત આપું, આપણે બાજરો વાવ્યો,
એક માટીમાં બાજરો ઉગ્યો. એ માટીમાંથી 3 મહિને 4 મહિને એ પાક થયો. બાજરાના દાણા એવા દાણા આપણે ખાધા. બાજરો નું એનું છોડ થાય છે, એનું વૃક્ષ થાય છે, બાજરો થઈને આવે છે. બીજ તો આપણે એક વાવ્યું છે, તો એનો દેહ બંધાય છે શેનાથી? બાજરાનો દેહ જ છે ને, એનું રાડું છે, એના ઉપરના ડુંડા છે, એના પાંદડા છે, એના મૂળિયા, દેહ જ છે ને એનો. તો આપણે એને જ બાજરાનું જે રાડું છે એમને પડી રહે, સોમાહામાં પલળતું રહે. આપણે જોઈએ છીએ પાછી ધૂળ થઈ જાય છે. જોઈએ છીએ આપણે, ઘણા જોયું હોય, લગભગ અનુભવ જોયું હોય કે એનો જ બાજરાનો ઢગલો જે હોય રાડાનો, એનો જ પીડો રહે, ખાતર થઈ જાય, હળી જાય, પછી પાછું માટી થઈ જાય. એનો અર્થ એમ થાય કે માટીમાંથી થાય છે. થાય એનો અર્થ થાય કે ન થાય? આમ આપણે મને એમ થાય હારે છે, થાય ને એમ. તો એવી જ રીતે એ જ બાજરો આપણે ખાધો. શેમાંથી થયો છે? માટીમાંથી. ભલે બીજા 5 તત્વો ભેળા છે, પાણી છે, પ્રકાશ છે, એવા, પણ સમજવા માટે થયો તો માટીમાંથી જ છે. એ બાજરો આપણા શરીરમાં ક્યાં જાય છે? તો કે અલગ અલગ એના સ્વરૂપો લે છે. હાડકું બને છે, સાંભળું બને છે, લોહી બને છે, લાળ બને છે, જે પણ કાંઈ છે 7 ધાતુઓ છે એ અન્નમાંથી બને છે. એવું કહેવાય છે કે આ દેહ છે એ અનાજમાંથી બને છે. અનાજ શેમાંથી બને? તો કે આ 5 તત્વો, જેમાં વધારે પડતો માટીનો ભાગ છે. તેનો અર્થ એમ થાય છે કે આપણે જેને જળ અને ચેતન કહીએ છીએ, દાખલા તરીકે આજે તગારામાં માટી ભરી છે, એ 4 મહિના પછી બાજરો બને છે, અને બાજરો બનીને માનવ બને છે. એનો અર્થ એવો થાય ને, બાજરો માનવ બને છે. માનવના શરીરમાં વાત છે ને. આપણે માનવ એટલે શું કહીએ? આખા શરીરમાં જે છે ને એને જ આપણે માનવ કહીએ છીએ. કેટલી સમજવા જેવી વાત છે એમ. તો આ પ્રકૃતિની અંદર જે જે તત્વો ઘડાય છે, આ શરીરમાં આવે છે એક એક કણની અંદર, એ પ્રકૃતિ પોતાને અહમની સાથે જોડીને રાખે છે. પોતાના આકાર વડે, પોતાના સ્વરૂપ વડે પોતાને વ્યક્ત કરે છે કે હું આ છું એમ. એવી રીતે એક એક ભણતા હોય, કદાચ ખબર હોય કે સાંભળ્યું હોય કે લોહીની અંદર એના હજારો કણો છે, એના અલગ અલગ વિભાગો છે. માંસની અંદર એના અલગ અલગ ઘણા વિભાગો છે. એટલું બધું વ્યાપ્ત છે, મતલબમાં એટલું બધું સૂક્ષ્મ તરંગ છે. એ સૂક્ષ્મ થતા થતા આખું માનવના ગઠ્ઠારૂપ થયું છે. તો એ એક એક પરમાણુ છે, એ એની અંદરથી પોતાના વ્યક્તિત્વને આમ બતાવવા, પોતાના વ્યક્તિત્વને ઉજાગર કરવા માટે કે હું આ છું એમ કેવડાવવા માટે હરેક તત્વ મથી રહ્યું છે. ઈ જ માણસ બાજરો ખાય અને વળી પાછું મળ ત્યાગ કરે, ઈ જ પાછું મહિને 2 મહિને 3 મહિને વળી પાછું માટી થાય છે. આપણે જોઈએ છીએ જે હું તો કે આખું પ્રકૃતિનું વર્તુળ આપણે ખાલી એમાં ગતિ કરી રહ્યા છીએ. ખાલી આપણે ગતિ કરી રહ્યા છીએ. આજે આ માટી માની લો કે દિવાલ બની છે, હજારો વર્ષો પછી એના સૂક્ષ્મ હજારો કરોડો, કોઈ માટી નિર્જીવ નથી. હજારો કરોડો ખરબો વર્ષોની રાહ જોવે છે પોતાને વ્યક્તિત્વ રૂપ બનાવવા માટે. આ કૃષ્ણ એમ કહે છે કે માણસ વસ્ત્ર બદલે છે. સમજાય છે? ગીતાએ શું કીધું? સાંખ્યએ તો એમ કીધું કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ અથવા તો જળ અને ચેતન એવી રીતે 2 વિભાગ છે. પણ કૃષ્ણ એમ કીધું કે એવું કઈ નથી, ખાલી પ્રકૃતિ છે. આજે માટી બન્યું છે, કાલ માનવનું શરીર બને છે, પમદી થોડાક દિવસ વળી પાછું પશુ બને છે, પંખી બને છે, વળી ઈ જ પાછું વૃક્ષ બને છે, વળી પાછું ઈ જ માટી બને છે. થાય છે એવી જ રીતે આ માટીનો દેહ છે એમ ખાલી બુદ્ધિથી સમજી આવે. શું થાય? આપણે પ્રકૃતિમાં પ્રવાહિત થઈ રહ્યા, ગતિરૂપ થઈ રહ્યા છીએ. બદલે છે હું, માટી બદલે છે. સમજાય વાત? એક એક કણ, એક એક કોશિકા આ પ્રકૃતિના 5 તત્વોના સંયોજનથી ઘડાયું છે અને એકાબીજા ફોર્મ બદલ્યા કરે છે. પાણી પીધું તો પેશાબમાં નીકળે, પરસેવામાં નીકળે, આહુડામાં નીકળે, લાળમાં નીકળે. પ્રકૃતિમાં આપણે ખાલી ગતિ કરી રહ્યા છીએ. આખી પ્રકૃતિ ગતિ કરી રહી છે એમ આપણે કહી શકાય. પરિવર્તન થઈ રહી છે એવું કહી શકાય.
શું કરે છે? પોતાને પ્રસ્તુત કરે છે કે હું આ છું એમ, હું આ છું એમ. તો સવાલ એ ઉભો થાય કે જો આપણે ખાલી ગતિ જ કરી રહ્યા છીએ તો આ કર્મનો, આ જીવનનો, આ સુખનો, આ દુઃખનો હેતુ શું? બધા એક જ નાવમાં છે કે પશુ, પંખી, વૃક્ષ, માણસ, પ્રકૃતિની દ્રષ્ટિમાં તો એક જ નાવમાં. આપણામાં ખાલી શું છે કે વધારે વિશેષ પડતો આપણામાં વિચાર કરી શકીએ છીએ, કલ્પના કરી શકીએ છીએ. અને આ એક દ્રષ્ટિએ જોઈએ તો દુઃખ તો કોને? માનવને જ છે ને. તો મહત્વનો પ્રશ્ન ક્યાં થઈ આવે તો કે આપણા કર્મની ઉપર હવે દ્રષ્ટિપાત કરવો પડે. આપણે આપણા કાર્યની ઉપર આપણે દ્રષ્ટિપાત કરવો પડે. સાહ કે ન સાહ પ્રકૃતિમાંથી વહેવાનું છે બધા. સાહવી કે ન સાહવી. આજે આ લોખંડ થયું છે, લોખંડ હળી હળીને થવાનું તો માટી છે, બધા પ્રકૃતિમાં જ વહી રહ્યા છે. હું વિશેષ છું એમ આપણે કહેવડાવતા હોય, મને વધુ ખબર પડે છે, મારી વાત માનવી જોઈએ. અને આમ દેશીમાં કહી દઈએ ને તો સુખી થવું હોય તો સુખી થવાનો રસ્તો હું તો કે પોતાનાઓની સાથે જીતવાની વાતમાં જીદ છોડી દેવી. સુખી થવાનો સરળ રસ્તો હું તો કે પોતાના વ્યક્તિઓની સાથે વાતમાં જીતવાની જીદ છોડી દેવી. મને આ ખબર પડે છે, આ હું કાંઈ નથી, આપણે ખાલી ગતિ કરી રહ્યા છીએ. થાય છે વાત? તો જ્યારે કૃષ્ણ આવો સિદ્ધાંત આપે કે માણસ ખાલી વસ્ત્ર બદલે છે, માણસ ખાલી પ્રકૃતિમાંથી ગતિ કરી રહ્યો છે, પરિવર્તન થઈ રહ્યો છે, તો પછી દુઃખનો અંત આવવો જોઈએ. અને અર્જુને અંતમાં કહી દીધું કે ભાઈ નષ્ટો મોહ. હા, હવે ભગવાન મારો મોહ નષ્ટ થયો. કઈક એને સમજાયું ભગવાને. તો અર્થ એમ થાય કે આપણને સમજાય તો શું સમજાયું? તો અહીંયા દામજીરામ બાપુ કે ગુરુગમ કરીને ધ્યાન ધરો તમે, અનહદ બોલે આપમાં, પંડિત પુરાણી અનુમાને અટકે નથી કોઈના માપમાં. કોઈના માપમાં નથી, પણ કેવલ ગુરુગમ કરીને ધ્યાન ધરવાથી, એક એક પોઈન્ટને જોવાથી, સમજવાથી સમજાય છે. શું સમજાય છે? તે કે હદ બારો પોતાની અંદર જ બોલી રહ્યો છે, પોતાની અંદર જ સમજાઈ રહ્યો છે. આગળ કે આશ્રમ તજીને શ્રમ ઘણો કરે, આશ્રમ તજીને શ્રમ ઘણો કરે અને તપે ત્રિવિધિના તાપમાં. માણસ સુખી ત્યાં જાય કે પોતાનું કર્તવ્ય કર્મ કે પોતાને ઈશ્વરે સોંપેલું કર્મ છોડીને સુખ મેળવવા માટે માણસ કદાચ એવું વિચારે ગિરનારમાં વહી જવું છે, ભક્તિ કરી લેવી છે, આશ્રમમાં વહી જવું છે, બાપુ બની જવું છે. તો હું કે પોતાના સ્વધર્મ છોડીને, પોતાના સ્વધર્મ છોડીને વ્યક્તિ કોઈ પામી શકતો નથી. ત્યાં સુધી કીધું અર્જુનને, સ્વધર્મપી સાવેક્ષમ ન વિકંપિતું મરહસી. તું કદાચ અત્યારે વાત કરી છો કે હું ભાગી જાઉં યુદ્ધમાંથી, પણ તારો ક્ષત્રિય સ્વભાવ જે છે ને એ તને ભાગવા નથી. કદાચ તું ભાગી જાય તો સતત તને દુઃખ રહી જાય છે કે હું મારા સ્વધર્મને ત્યાગીને ભાગ્યો. તો માનવને માટે અહીંયા સિદ્ધાંત ક્યાં લાગુ પડે? માનવ જે કર્મ કરી રહ્યો છે, જે કાર્ય કરી રહ્યો છે, એમાં એને જ્ઞાનની સાથે, વિચારની સાથે, યોગ્ય દ્રષ્ટિકોણની સાથે ઈશ્વરને જોતા, ઈશ્વરને સમજતા શીખવાનું છે. કદાચ આપણે એવું કહેતા હોય કે માનવ જાતિ વિકસિત થઈ રહી છે. પહેલા આપણે ઝૂંપડામાં રહેતા હતા, પછી આપણે માટીના મકાનમાં રહેતા હતા, બાથરૂમમાં આપણે ખેતરમાં બહાર જતા હતા, હવે આપણે પાકા મકાનમાં આવ્યા છીએ, ઘરે આપણે નળ ખોલી જાય, પાણી આવે છે. આપણે એમ કહીએ માનવ વિકસિત છે. વિકસિત નથી, જો માનવ ખાલી પરિવર્તન થઈ રહ્યો છે. નવી નવી વસ્તુઓને અપનાવીને પોતાની વ્યક્તિત્વને ભ્રમ ઉભો થાય છે કે હા હું વિકસિત થઈ ગયો, મારી પાસે અત્યારે એટલો ગ્રોથ થઈ ગયો, એટલે મારી પાસે જથ્થો થઈ ગયો, પૈસાનો, સંપત્તિનો, પરિવારનો, કંઈ પણ જો એમાંથી માણસ હકીકતમાં પોતાના જીવનને તૃપ્ત ન કરી શક્યો,
પોતાને સંતોષ ના આપી શક્યો, પોતાના કર્મથી, પોતાના કાર્યથી, પોતાના સંબંધોથી, પોતાની વાણીથી, દ્રષ્ટિથી, બેસવાથી, ઉઠવાથી, ચાલવાથી, સુવાથી, તો માણસ હજી જીવતો જ નથી. એટલી બધી સરળ વાત છે કે માણસ પોતાના કર્તવ્ય કર્મની અંદર એ કર્તવ્ય કર્મને મને ઈશ્વરે સોંપ્યું છે. મારું કર્મ નિમ્ન નથી, મને સોંપેલું કર્મ ઈશ્વરે છે. એને મારે શ્રદ્ધાથી, ભાવથી, એ શું કહે, ભાવ ભરોસે ભક્તિ કરે સદગુરુ વસર વિશ્વાસમાં. સુખી ક્યાં જઈએ કે આપણા કર્મની અંદર આપણને ભાવ નથી, અને આ કર્મ ઉત્તમ છે, આ કર્મ ઈશ્વરે સોંપ્યું છે એવો ભરોસો નથી. આ દુનિયા આપણે લઈને આવ્યા ભેગી નથી લઈને આવ્યા ને. દુનિયામાં આપણે આવ્યા છે. દુનિયા છે કોની? તો કે આપણે જાણીએ છીએ કે ઈશ્વરની છે. અહીંયા એક એક કણ ઈશ્વરનો છે. તો આપણે કેવી રીતે કહી શકીએ કે આ મારું છે, કે આ હું કરી રહ્યો છું? આપણે બંધાઈએ છીએ ક્યાં? ગીતા એવું કહે કે જ્ઞાન અગ્નિની અંદર કર્મ બધા જ બળીને ભસ્મીભૂત થઈ જાય, પણ કર્મ આપણને દુઃખ કયું કર્મ આપે છે? જેમ કે અમે સત્સંગમાં આવ્યા, પીર બાપાના પાઠનું અહીંયા આપણે દર્શન કર્યું, આયોજન થયું, કાર્ય થયું, કર્મના હેતુથી નીકળ્યા આશ્રમથી. શું કામ? કે ભજન સત્સંગ છે અને પાઠના દર્શન છે. હવે એની પાછળ ઘણા વિચાર હોય. પેલો વિચાર એવો હોય કે જાજા બધા ભક્તોને વાતમાં લઈ લેવી અને થોડા ઘણા પૈસા સમજો, ઘરના બેઠા વાંધો નહીં, ખુલી જાય, પૈસા થોડા કઢાવી લેવી, અથવા તો વાતમાં લઈ લેવી, અથવા તો બહુ બધા માણસોના દિલમાં વાહ વાહ કરાવી દેવી. બધા હેતુ હોય ને, ઘરમાં એક હોય પણ હેતુ તો પાછળના અલગ અલગ હોય. પછી કદાચ છેલ્લે એવો હેતુ હોય કે ભાઈ અમે સદગુરુની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી જે સંતોષ અને શાંતિ વર્તમાન જીવનમાં અથાહ પામી રહ્યા છીએ, એ શાંતિ બધા સુધી પહોંચતી હોય તો હાલો આપણે આનંદ કરીને સાથે સાથે બધા આનંદ થઈ જતો હોય તો આપણે જવા શું વાંધો? તો પેલું જે વિચાર છે, પેલું જે કર્મ છે, પેલું મેં કીધું કે વાતમાં લઈ લેવા છે, કઈ પણ કઢાવી લેવું છે, અથવા તો ઝાઝા માણસોમાં વાહ વાહ કરાવી દેવી છે. કર્મ મારું નહીં, પણ કર્મ પાછળનો મારો ભાવ બદલી ગયો ને, તો મારા સીટની અંદર મારું કર્મ નથર થઈ ગયું. ગીતા એમ કે કર્મને નહીં, કર્મના ફળને ત્યાગ. કેવું? તો કે આસક્તિ યુક્ત મારું કર્મ છે, એ તમને નહીં દુઃખ આપે, મને દુઃખ આપશે. આ કર્મ કોનું છે? તો કે ઈશ્વરનું. ધંધો કરી રહ્યા છો, ભરતભાઈ ધંધો કરે, કેન્ટીન ચલાવે, બધાને જમાડે. આવે છે કેમાંથી? તો કે અનાજમાંથી બને. અનાજ શેમાંથી બને? તો કે માટીમાંથી. માટી કોને? તો કે ઈશ્વરની. પાણી નાખીને રસોઈ બનાવે છે. પાણી કોનું છે? તો કે ઈશ્વરનું. વસ્તુ કોની? તો કે બધી ઈશ્વરની. વેચવાનું કોને? તો કે ગ્રાહકને. ગ્રાહક કોણ? તો કે આપણો ઈશ્વર. આપણે એમાંથી કમાઈએ છીએ. વસ્તુ ઈશ્વરની, ગ્રાહક ઈશ્વરનું, એમાંથી આપણે નફો કમાઈ રહ્યા છીએ, એ ઈશ્વરનું. તો આપણે શું કામ મોડું દઈએ? મોડું આપવા જઈએ આપણે તો આપણા સીટની અંદર એની આદત પડી અને દુઃખી થયા કે થોડું ખરાબ ખવડાવીને થોડા પૈસા કમાઈ લઈએ, થોડુંક આડાવડું કરીને કમાઈ લઈએ. અહીંયા વૃત્તિ ખરાબ થઈને તમે પેલા કીધું જીવન તો આપણે વર્તુળ ફરી રહ્યા છે. ઉતાવળો હાલી કે જવાતું તો છે ને, અહીંયા કે ઉતાવળો હાલી જાય તો બે આટા વધુ ફરવાના છે. માણસ એવું કે જલ્દી ગાય પૈસા કમાઈ લેવા છે, ફટાફટ કમાઈ લેવા છે, ઉતાવળ આવશે બે આટા વધુ ફરવાના છે. બાકી આપણે પ્રકૃતિમાંથી તો ગતિ કરી રહ્યા અને કીધું મરતા તો છે નહીં. માણસ વસ્ત્ર બદલે છે. કેટલો સટીક ધંધો કરી રહ્યા છીએ. એની અંદર આપણે કદાચ એવું વિચારીએ વસ્તુ ઈશ્વરની છે, ગ્રાહક ઈશ્વરનો છે, ગ્રાહક ઈશ્વરરૂપ છે, પૈસા કમાય ઈશ્વરરૂપ. તો આપણે એવું મોડું આપવાનું વિચારીએ તો એ વૃત્તિ ક્યાં બને છે? અહીંયા બને છે, અહીંયા બને છે, સ્વભાવ બને છે. અને આપણને દુઃખ કોણ આપે છે? આપણો પોતાનો સ્વભાવ. પાડોશી આવીને કોઈ આપણને ધોકા નથી મારી જતો, કે ઘરવાળા આપણને મારતા નથી. દુખે છે હું? આપણને આપણો વિચાર દુખે છે.
ક્યાંથી દુખે છે? તો કે આપણે આપણા કર્મની અંદર રહેલું તત્વ ઈશ્વર રૂપ છે એને જોઈને એની સાથે જોડાણા નહીં. ઈ જ વાત અત્યારે હમણાં એક એવો પ્રશ્ન પૂછાણો હતો કે બાપુ આશ્રમમાં આપણે કઈ પણ મંદિરમાં કે કોઈ પણ સંસ્થામાં સેવા કરવા જઈએ તો આપણને હળવાશ મળે કે ભાઈ આ તો ઈશ્વરનું કર્મ કરી રહ્યા છે. મંદિરે જાય એટલે ઈશ્વરનું હોય, ભગવાનની સેવા કરી રહ્યા, ભગવાનની પૂજા કરી રહ્યા છે. તો પછી ઘરે કરીએ તો આપણું સ્વાર્થ કહેવાય ને, ઘરે કરીએ તો આપણું પોતાનું કહેવાય. તો પણ આપણે વિચારને જોઈ લઈએ, વિચારને એક એક જગ્યાએ અડાડી કે ઈટુ જે માટીમાં બની માટી તમે જન્મમાંથી ભેગી લેવા તો હતી તો ઈશ્વરની જ. તમે મકાનને પાણી પાવો છો, તમે અંદર ભેગું લઈને આવ્યો તો હતું તો ઈશ્વરનું. જેવી રીતે માટીમાંથી બાજરાનું વૃક્ષ ઊભું થાય છે એવી રીતે માટીમાંથી મકાન ઊભું થાય છે. પણ ઈ કર્મની સાથે મેં જેમ કીધું એમ ધંધામાં જેવી રીતે આપણો ભાવ ફરી જવાથી આપણને કર્મ દુઃખ આપે છે, એવી જ રીતે આ કર્મની અંદર જો આપણે ઈશ્વર જોઈએ નહીં અને ઈશ્વર સ્વરૂપનું કર્તવ્ય ન જોઈએ તો કેવી રીતે સુખ પામી શકીએ? પ્રકૃતિમાંથી આપણે પ્રવાહિત ગતિ કરી રહ્યા છીએ. માનવ સુખી ત્યાં જાય છે કે પોતાના જીવનને જીવતા જીવતા એમાંથી પોતાના એક એક વિષયને દ્રષ્ટિ અડાડતો નથી, જીવનને જોતો નથી. જો માણસ સુખ ન લઈ શકે, જો માણસ આનંદ પ્રાપ્ત ન કરી શકે તો માણસ જીવો નહીં. એટલું માણસનું જીવન મૃત્યુમાં પલટાણ. માણસને દુઃખી જ મૃત્યુ અને સુખી જીવન. અને મહાપુરુષો ત્યાં સુધી કહી દીધું આનંદ છે ને એ જ ઈશ્વર છે. મહાપુરુષોએ ત્યાં સુધી કહી દીધું કે આનંદ છે ને એ જ ઈશ્વર છે. તો જુઓ એક એક દ્રષ્ટિથી વિચારીને, એટલે જ બાપુએ પહેલા વાત કરી સત્સંગમાં કે ધ્યાન કરવું, ભજન કરવું, ઈશ્વરના નામનો આધાર લેવો. નામ વિના કોઈ વ્યક્તિ તરી શકશે નહીં. તો એ નામમાંથી આ વિચારને જોવાની તાકાત આવશે માણસને. હમણાં અમારે બહુ સારો સત્સંગ થયો હતો કે માણસ પોતાના શરીરને ફિટ બનાવવા માટે કસરત કરવા જાય, જીમમાં જાય, હાલવા જાય, દોડવા જાય, અમથા અમથા પ્રાણાયામ કરીને હાથ હલાળે, બધું કરે. એમાં બધું થાય, શરીર સરખું થઈ જાય, સ્વાસ્થ્ય આવી જાય, બધું થઈ જાય. પણ માણસ સેવારૂપ કાર્યની અંદરથી પરસેવો વહાવડાવે, પોતાના કર્તવ્ય કર્મની અંદરથી, તો માણસનું શરીર સરખું થાય, મન સરખું ગતિમાં વહે અને પ્લસમાં મળે માનવને સંતોષ. પ્લસમાં શું મળે? તો કે માનવને સંતોષ. સંતોષ આનંદ રૂપ છે, એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. સુખી ત્યાં જઈએ છીએ કે આપણે આપણા જીવનની અંદર આનંદ લેવાનું ભૂલી જઈએ છીએ. ઉતાવળો થઈ જવું છે, આપણે ઉતાવળો થઈ જવું છે ને, આપણે ક્યાંક દોડીને વયું જવું છે, જાજુ કમાઈ લેવું છે, હરીફાઈમાં ચડી જવું છે, તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. જીવનને જીવવાનું છે. જીવતા કોણ શીખવાડે? તો કે ધ્યાન, ઈશ્વરનું ભજન, ઈશ્વરના નામનો આધાર. અને ત્યારે જ મીરાબાઈ કીધું છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખરશીને ખૂટે વાકો સોડ ન લૂટે, જગ મેં સભી ખોવાયો. ખરસ કરતા ખૂટે નહીં, સોર એને લૂટે નહીં, જગમાં બધે સવાયેલા છે. સતકી નાવ મેં કેવટિયા સદગુરુ, ભવસાગર તરાયો. ઈ જ નામના આધારે, ઈ જ ભજનના આધારે પોતે સંતોષ મેળવી લીધો. તો ક્યાં નિરાતે બેસીને સવાર સાંજ સદગુરુ પાસેથી જે આપણને મળ્યું હોય પદ્ધતિ, નામ, આધાર, કર્મ કરવાની રીત, વિચાર કરવાની રીત, એક એક તત્વને જોવાની રીત, ઈ જ ભજન. બાપુ હમણાં એક બહુ સારી વાત કરી કે ભજન એટલે શું? 24 કલાકનું સર્વૈયુની ભજન. આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, પૂજામાં બેસીએ છીએ, ત્યારે શું કરીએ છીએ? ધારણા બાંધીએ છીએ અને પછીના દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન ધ્યાનથી અવસ્થા છે, વિચારની સાથે એક એક જગ્યાએ અડવી જોઈએ કે અહીંયા તો હું સુખતો નથી ને, અહીંયા તો હું જીવી રહ્યો. સીધી જ વાત, જીવન મનમાં દુઃખ આવ્યું, આનંદ લેવાનું ભૂલી ગયા એટલે જોઈ લેવાનું ક્યાં શું ક્યાં.
સુખરામ બાપુ તો એમ કે અંતસ્કરણમાં ઈશ્વર રાખીને પ્રેમ ધરીને પૂજન કરવું. અંતસ્કરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત. અંતઃકરણ અંદરના જે કરણ છે, અંદરના જે દ્વાર છે આપણા મનના. અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. એક એક જગ્યાએ મનમાં, બુદ્ધિમાં, ચિત્ત જરીએ દુખી ન થવું જોઈએ. તો કે ભાઈ અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. સુખરામ કહે પ્રભુ શેટા જાય તો આરાધન કરીને પાછું ફેર મળવું. એવું લાગે ઘડી કે ઈશ્વર આગો વહી ગયો, આનંદ રૂપ, પ્રેમ રૂપ, દયારૂપ, કરુણારૂપ, તો જોઈ લેવાનું કે ક્યાં સુકાઈ ગયું, ક્યાં કોઈકને ટોસડું વેણ કહેવાય ગયું, ક્યાં કોઈકની નિંદા કરાઈ ગઈ આપણીથી. અને ભગવાન વેદવ્યાસે તો ત્યાં સુધી કીધું કે કોઈ માણસ ખોટું બોલતો નથી. તો મેં કીધું એવું તો કેમ હોય? આપણને તો દેખાય છે કે માણસ ખોટું બોલે એવું આપણને લાગે વાત વાતમાં. અને વ્યાસે એ વાત ભાગવતમાં કહી દીધી, ભગવાન વેદવ્યાસે, કે કોઈ માણસ ખોટું બોલતો નથી. પણ જુદા જુદા સમયે વ્યક્તિ જુદું જુદું બોલે છે. હવે બધા પોતપોતાના વ્યક્તિત્વને પૂછે, તમે ખોટું બોલો છો? તમે બોલો. વ્યવહાર કાળે આપણે જે ધંધો કરતા હોય તે આપણી જેમ ધંધો કરવાની રીત છે, મોનોપોલી, કોઈને કહેવાનું હોય એ ખોટું બોલ્યા નથી. એ તો ધંધો કરવાની નીતિ છે, રીત છે. ખોટું મતલબ સળપકડ એ કરો છો? નથી કરતા, કોઈ નથી કરતું. અને જો માણસ ખોટું બોલે, બોલવું હોય, હાલો ખોટું બોલવું હોય, તો માણસને પેલા હાસું શીખવું પડે, પછી ખોટું બોલીએ. બાપુ હમણાં એક સરસ વાત કરી કે અજ્ઞાની કોને કહેવાય? કે હા, અજ્ઞાની સાવ મૂળ છે, જે જાણતો જ નથી, જેને ખબર નથી અજ્ઞાન નથી. પણ જાણવા છતાં એવું કરે ને એને આપણે અજ્ઞાની કહીએ. જાણવા છતાંય ભૂલ કરે ને એને અજ્ઞાની કહીએ છીએ. એને તો ખબર નથી એમ કહીએ આપણે. તો કોઈ ખોટું બોલતું નથી એમ ભગવાન વેદવ્યાસે એમ કીધું કે માણસ જુદા જુદા સમયે જુદું જુદું બોલે છે. એને એના પ્રકૃતિ અનુસાર, એના સ્વભાવની પ્રકૃતિ અનુસાર, એના વિચાર અનુસાર, એનો જે જગ્યાએ ઉછેર થયો છે એની અનુસાર એ વ્યક્તિ જુદું જુદું બોલે છે જે તે સમયે. એને ખોટું બોલવું હોય તો અભ્યાસ કરવો પડે. જેમ કે બેન રોટલી બનાવે, રોટલી એને પરફેક્ટ આવડી ગઈ, રોટલી એને આવડી ગઈ, પછી એને બગાડવી હોય ને રોટલી તો બગડે નહીં. હાવ ન આવડતું હોય ને એના કરતા તો હારી જ થાય, કારણ કે એને આવડે છે. પછી હીરાનો ધંધો કરતા હોય કે એને હાવ બગાડવો હોય ને તો હાવ નથી આવડતું, એના હાથમાં લઈને કરતા તો હારો જ કરે. સાયન કોઈ બગાડતું નથી, ઉત્તમ બધાને બનાવવું છે. ખોટું કરવા માટે પહેલા હાસું શીખવું પડે, તો કેવાય ને ખોટું બોલે. વ્યક્તિ સાચું જ બોલે છે, ખોટું બોલતો નથી. અને જોઈ બોલે તો એના મનમાં પોતાને ભાર રહે છે, મોઢા ઉપર વાતમાં એને કાળો પાવી જાય, થોડો હળવો થઈ જાય, વાતમાં એને વજન ઘટી જાય, ચહેરો થોડો ફીકો પડી જાય, પોતાની જાતે એને કરે ને ખોટું બોલે. કારણ કે હરેક માનવ જાણે છે કે હું ખોટું કરીશ, હું ખોટું બોલીશ તો હું કાળો પડી જાય, નિમ્ન થઈ જાય. અને માણસ નિમ્ન થવાનો પ્રયાસ નથી કરતો. રાતને દિવસ નિમ્ન થવાનો પ્રયાસ નથી કરતો, જાણે કે અજાણે ઉત્તમ થવાનો પ્રયાસ કરે છે માણસ. તો આપણે જોઈ લેવાનું કે આપણે કોઈની નિંદા કરતા હોઈએ, આપણે કોઈ પણ ના વિશે કાંઈ પણ વાત કરતા હોઈએ, આમ છે તેમ છે, આમ છે તેમ છે, તો એ કામ તમે કરો, કરી શકો છો? તો તેમ કે હું તેવું નથી કરતો, તો એ નથી કરતા. આપણને સમજાતું નથી, દેખાતું નથી. એ એની જગ્યાએ એનો ઉછેર એમ થયો છે, એ વાતાવરણમાં એવી રીતે આવ્યો છે. હા, આપણને પોહાય નહીં, મેળ ન હોય તો આપણે એને ન બેહવું. આપણે સજ્જન વ્યક્તિ હોય એને બેહવું, એના ગ્રુપના માણસો એને મળી જ જાય છે, એની ચિંતા આપણે ન કરવી. હું કીધું અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. સુખરામ કહે પ્રભુ શેટા જાય તો આરાધન કરીને પાછું ફેર મળવું. કે સદગુરુ તો મને આ રેણે આપી છે, હું આમાં ક્યાં ચડી ગયો? કોકની નિંદા કરવામાં, કોકનું ખોટું ખરાબ બોલવામાં નથી. આપણે ઘણાની વાતો કરતા, ઓલા નેતા થઈ ગયા તો આમ થઈ ગયા, ઓલા ભાઈ થઈ ગયા તો આમ થઈ ગયા, તેમ થઈ ગયા, ન્યા જઈને જોડું જાણવું નથી, કાંઈ નથી. વાતમાં આપણે એમને ઉપડતા જોઈએ.
એ શું કરે છે? આપણે સ્વભાવની અંદર આપણી વૃત્તિ બનાવે છે. કાંઈ પણ વધારાની વસ્તુઓનો આપણો અક્ષરનો ઉપયોગ કરીએ, કોઈ પણ વિશે ખરાબ અને સહજતાથી આપણે જાણીએ છીએ. મહાન તો ભાઈ બધાને થવું છે, કોને નથી થવું? મહાન કાર્ય બધાને કરવા છે. પછી આપણે શું કરીએ? મહાન થોડા ઘણા કાર્યો કરે એને આપણે વિખામી ગોતતા હોઈએ. પેલા એટલું તો કરો, એને કર્યું એટલું. ખામી નથી ગોતવાની. ખામી ગોતવામાં રહેશું તો ખામી ગોતવાનો આપણો સ્વભાવ પડશે ને આપણે ખામી વાળા બનશું. અને ગીતાએ તેમ કીધું કે આપણે પ્રકૃતિમાં જ વહી રહ્યા છીએ. જેવી વૃત્તિ બનાવો એ જ આપણું રૂપ. તો આપણે શું કામ કોઈને અવગુણ જોવા? હું કામ કોઈને ખરાબ કહેવો? ઈ માણસે એવું સારું કર્મ કર્યું છે તો આપણે એનામાંથી ગુણ શીખી લઈએ કે એને સારું કર્મ કેવી રીતે કર્યું. જ્ઞાનાગ્નિ દગ્ધ કરો. જ્ઞાનની અગ્નિમાં આવી રીતે એક એક વિચારને, એક એક વસ્તુને, એક એક વાતને જ્ઞાન દ્રષ્ટિથી જોઈ લઈએ એટલે કર્મ આપણા મનની અંદર પીડા આપતું બંધ થઈ જાય. મને ખ્યાલ આવી જ જાય કે મને કોઈ હેરાન કરતું જ નથી. અંદરથી આમ ઉપરથી કહે એમ નહીં, અંદરથી કઈ આમ મને ખ્યાલ જ આવી જાય કે મને કોઈ હેરાન કરતું જ નથી. તો મને આમ કોણ દુખી કરી શકે? કે જ્ઞાનની અગ્નિની અંદર સમસ્ત કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. કર્મ એટલે હું કે અને ખૂબ કર્મ કર્યા છે એટલે આ દુખી થાય છે. એક ધારો સિંચાબાદ, એક ધારો વડકાત કર્યા કરે, એક ધારો રાયડું જ નાખે છે. એની પાસે કોઈ સારી વાત ન હોય. અને કેટલા ખરાબ કર્મ કર્યા. ખરાબ કર્મ એટલે હું? માણસના મનની અંદર વિચારો દ્વારા તૃપ્ત જ ન થઈ શકે. જોઈ લો કે રાવણ, હાલો ભાઈની લંકા લૂંટી લીધી, કુબેરની મોટા ભાઈની. ખૂબ ધન કમાણું, લૂંટી લાવ્યો. એનાથી એને સંતોષ ન થયો. હે મોટી હોનાના ફીતડા બનાવ્યા, તોય સંતોષ ન થયો. દેવી દેવતાઓને બધાને કામ કરવા હાટું રાખ્યા એમ કે ભાઈ પવન વાહિદું કરી જાય ને વરસાદ પાણી પાઈ જાય ને બધા દેવતાઓને કામ કરવા રાખ્યા. તોય મનમાં તૃપ્તિ ન થઈ. પછી આખી પૃથ્વીમાંથી જે સુંદર કન્યાઓ હતી એનું અપહરણ કરીને લાવ્યો. રાવણ શું છે? વૃત્તિ છે. યાદ રાખજો, રાવણ રાહ વગરની જેની વૃત્તિ થઈ જાય ને રાવણ. જે જગ્યાએ જે રાહ સૂકી જાય, રાહ વણ, રાહ વિඥાના થઈ જાય. એવું નહીં કે એક ધારે આખો રાવણ થઈ ગયો. એક વૃત્તિ રાવણ રૂપ થાય. કોકની બે વૃત્તિ થાય, કોઈની 3 વૃત્તિ થાય. શું થાય? આદત પડે. આદત એ માણસનો સ્વભાવ છે ને આદત એ માણસનું જીવન બની જાય. અને એના ઉપરથી આપણે વ્યક્તિત્વને તારવણી કરી કે રાવણ છે એ રાક્ષસ છે. શું થયું? વૃત્તિ હરી લેવાની બની. વૃત્તિ નકારાત્મક વસ્તુઓને જોવાની પડી. એને પોતાના જીવનને એવી રીતે સંતોષ આપવાનો પ્રયાસ કર્યો કે હું આટલું ભેગું કરી લઉં તો મહાન કેવડાવું, એટલાનું હરણ કરી લઉં તો મહાન કેવડાવું. શું બન્યું? તો કે બની વૃત્તિ. માણસ દુઃખ શું આપે છે? પોતાની વૃત્તિ. સુખ અને દુઃખ છે ક્યાં? માણસની વૃત્તિની અંદર, માણસના વિચારની અંદર. શાંતિ નથી કે શેન પડતું નથી. ક્યાં નથી પડતું શેન? મનની અંદર શેન નથી પડતું. કેમ નથી પડતું? વિચારને આપણે પૂરો કરીને ઈશ્વરરૂપ બનાવીને આપણે પાછો ફેરવીને જોયો નહીં. એટલે આપણે આપણા કર્મની અંદર ઈશ્વરને ન જોયો, આપણા સગાની અંદર ઈશ્વરને ન જોયો, પતિએ પોતાની પત્નીની અંદર ઈશ્વરને ન જોયો, પત્નીએ પતિની અંદર ઈશ્વરને ન જોયો, પોતાના બાળકની અંદર કૃષ્ણ સ્વરૂપે ન જોયો, બાળકે પોતાના માતા પિતાના ઈશ્વર સ્વરૂપ ન જોયો, વિચારને ઈશ્વર સ્વરૂપ ન જોયો. એટલે માનવનું મન દુઃખી. અને એ જ માણસનું કર્મ. મહાપુરુષો કીધું સારું બોલવું, સારું સાંભળવું, સારું જોવું, સારાની સંગતિમાં રહેવું. એક બહુ સરસ સૂત્ર છે કે હું સાહુ છું સુંદર શીજ સૃષ્ટિને. હું સાહુ છું સુંદર શીજ સૃષ્ટિને. એક એક શીજને, એક એક વસ્તુઓને જે સુંદર સુંદર છે એને હું સાહુ છું. હું સાહુ છું સુંદર શીજ સૃષ્ટિને, છતાં પણ જે અસુંદર રહે. સારી વસ્તુ મેં સાહી લીધી, મેં મેળવવાનો પ્રયાસ સાહી લીધી ને. આ ભાઈ મને બહુ ગમે છે, આ ભાઈ મને બહુ ગમે છે, સાહી લીધી. સુંદર હતું એ મેં સાહી લીધું. છતાં પણ જે અસુંદર રહે એને મૂકું કરી સુંદર સાહી. જે અસુંદર રહી જાય એને સાહી સુંદર કરી દો.
ઘણી વાર સત્સંગમાં હું કહું, અમારે 2 ગાય છે, તો એક ગાયનો મેં નાનેથી ઉછેર કર્યો, એટલે એના સ્વભાવથી એકાબીજામાં પરિચિત. પડખે જાય એટલે આપણે નજીક આવે, આમ માથું ન મારે, નજીક આવીને આપણને આમ ધક્કો મારે, આમ ખંજોળ હોય, ન ખંજોળ તો ઊંચા કરે, આમ તાણીથી આમ છોટો ન મારે, એકાબીજાના સ્વભાવથી પરિચિત. પછી નવી ગાય લાવ્યા, આપણે પડખે જાય એટલે સીધા આમ આપણે ઝટકી મારે અથવા તો મોઢું બગાડે. રોજ જોતા હોય ને માલે મોઢું બગાડે, ચહેરા ઉપર ભાવ આવે. તમે 6 મહિના જોયું આ મોઢું બગાડે, અને આપણે એટલે વાંધો શું છે? નીંદ નાખવી છે, પાણી પાઈ છે, ટાઈમે બાંધવી છે, ફેરવી છે, છતાં કેમ આમ ભડકા કરે એમ સ્વભાવથી. પછી સમજાણું કે એ તો એના સ્વભાવમાં જીવી રહ્યું છે, એને આદત છે કે બોલાવીને પડખે જાઓ, પેલા હાથ ફેરવો, પછી એને પ્રેમ કરો, એને વસ્તુ આપો, એવો એનો સ્વભાવ છે. તો શું થયું? પેલી સુંદર છે એને મેં સાહી લીધી, છતાં પણ જે અસુંદર રહી ગયું એને મેં સુંદર સાહી કે મેં મારા પોઈન્ટ જોઈ લીધા કે અહીંયા આપણે સુખી છીએ, એના સ્વભાવની વિપરીત ચાલી છે, એટલે એ દુઃખી થાય છે, એને આપણને એવું લાગે છે કે એ મને હેરાન કરે છે. છતાં પણ જે અસુંદર રહે એને મૂકું કરી સુંદર સાહી ને, તો એ ગાય મળી પ્રેમ કરવા. ખામી ક્યાં હોય છે? મને કોઈ હેરાન કરે છે તો અર્થ એમ થાય આપણામાં સાહત ઓછી પડે છે. હમણાં અમારે સંજીવભાઈ ઘરે ગયા તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એક માળીએ કે તમે કહો છો કે બધે ભાવથી વહેવું જોઈએ, ભાવથી બધા સાથે સંબંધ રાખવો જોઈએ, કે રાખવો છે પણ રહેતો નથી, એમ તો કેમ રહે નહીં, એમ રહેતો કેમ નથી? તો 2 ઘડી તો હું ઉભો રહી ગયો, એમ કેમ હશે? એમ પછી મેં કીધું તમારી દીકરી હોય એ મેં કીધું સાસરે જાય તો લગભગ ઘટના ઘટે છે, એમ કે ભાઈ એવું હોય તો દીકરી એવું કહે, ઘટે કદાચ, બધે ન ઘટે, કોઈક જગ્યાએ ઘટે ઘટના એવી કે ભાઈ સાસુ હેરાન કરે છે, સસરા હેરાન કરે છે, ઘરવાળા હેરાન કરે છે, અથવા તો દેર જેઠ છે આમ છે એમ છે, દેરાણ જેઠાડે આમ તેમ છે, તો માને ત્યાં શું લાગે કે બધા મારી દીકરીને હેરાન કરે છે, એવું લાગે? સીધી વાત. હવે પોતાના દીકરાને ઘરે જો વહુ પરણીને આવી હોય ને એમ જ લાગે વહુને કઈ ભાન નથી. લાગતું હોય તો, ન લાગતું હોય તો કઈ વાંધો જ નથી, લાગતું હોય તો આ વહુને કઈ ભાન નથી, આને કઈ આવડતું નથી, આને કઈ બોલવાનો વિવેક નથી, આને કઈ સોખા રાખવાનું ખબર. કેમ? ઓલા પણ બધાનો વાક નીકળે છે, દીકરીનો વાક નથી નીકળતો, અને અહીંયા બધા હારા છે, આ દીકરી એક મોળે છે. કેમ? દીકરીમાં પોતાની સાહત પ્રગટ થઈ ગઈ, ત્યાં અવગુણ નથી દેખાતું. અહીંયા પેલા જો આપણને એવું લાગે છે કે મને મારી વહુ હેરાન કરે, મને મારો દીકરો હેરાન કરે, મને મારા બાપા હેરાન કરે, તો આપણામાં સાહત ઘટે છે. કોઈ કોઈને હેરાન કરી શકતું નથી. હું તમને કેવી રીતે હેરાન કરી શકું, અથવા તમે મને કેવી રીતે હેરાન કરી શકો? ત્યારે બુદ્ધે એમ કહી દીધું ને કે ભૂત પસાર થતા હતા રસ્તામાંથી, તો કોઈ કે આમ બેફામ ગાળ્યું દીધી, ન બોલવાના વેણ બોલ્યા, ટોસડાઈથી થોડીક અવળાઈ કરી. બુદ્ધ તો એની દિશામાં એના ચહેરા ઉપર એક દોરાવાનો ફેર ન પડ્યો. ત્યારે આનંદ હતા એને પૂછ્યું કે કેમ તમે કઈ બોલ્યા નહીં? એમ કે તો ઈ બોલે છે કે મારે હું લેવું હોય તો લઉં ને, એમ એ તો ઈ બોલે છે કે એની પાસે છે, ઈ બોલે છે એની પાસે છે, ઈ વિચાર કરે છે, એની પાસે છે, ઈ આપવાનો ઈ હળવો થવાનો પ્રયાસ કરે છે. માણસ પોતે હળવો થવાનો પ્રયાસ કરે છે. બુદ્ધ ને આપણે હારે લઈ લો, ઈ 2 ગાળ બોલી જાય તો આપણે હરખા થઈ જાય ને. એમ બુદ્ધ કે મારે લેવું હોય તો હું લઉં ને. એમ આપણે દુઃખી થતા હોઈએ, આપણને જો બીજાનો વિચાર દુઃખ આપે છે તો સમજી લેવાનું આપણામાં વિચાર દર્જીભૂત થયો નથી, સત્વગુણનો. આ પ્રકૃતિ 3 ગુણને આધારે હાલે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમોગુણ એટલે કે જળ પ્રકૃતિની અંદર અથવા તો નિમ્નતાની અંદર, અતિશયોક્તિની અંદર માણસ સતત ગતિ કરતો રહે તો તમોગુણ છે. તમોગુણ વાળો સ્વભાવ જે પ્રકૃતિમાંથી આપણે ઘડીએ છીએ કે આમાં કઈ આમ છે, આમાં કઈ લેવાનું નથી, આ તો હવે આમ છે, ફલાણા જગ્યા વાતે વાતમાં નકાર આવતો હોય તો માણસ કેવો છે કે તમોગુણ છે, એને કઈ સારું લાગતું જ નથી. 3 ગુણ કોના છે કે પ્રકૃતિના છે,
એ પાછા આપણે તો છે ને. અને જો સત્વથી ભળી જતા આવડું ઘીની જેમ, ઘીને તમે રોટલા ઉપર ચોપડો તો રોટલાનો ગુણ વધારે, ઘીને તમે કઢીમાં નાખો તો કઢીનો ગુણ વધારે, કઢીનો ટેસ્ટ વધારે, ખીચડીમાં નાખો તો ખીચડીનો. ઘીની જેમ સત્વની જેમ ભળી જતા આવડી ગયું વ્યક્તિની અંદર, વાતની અંદર, વિચારની અંદર, સંબંધોની અંદર, આપણે જ્યાં રહીએ છીએ એની અંદર ઘી રૂપ થઈ ગયા તો ઘીને આપણે શું કહીએ? નારાયણ સ્વરૂપ. સામે વાળાનો ગુણ વધારતા સાહસ પ્રગટ થઈ ગઈ એટલે જીવન હળવું ફૂલ થઈ જાય. જીવન કર્મ કરતા કરતા આનંદી માણી શકીએ, ભરપૂર થઈને આમ જીવી શકીએ અને હારે રહેતા હોય અને બધાને આનંદિત રાખી શકીએ. જો ઘીની જેમ થવાઈ જાય તો, ઘાસલેટની જેમ થવાય ને તો ન થાય. એક ભાઈ બહુ સરસ વાત કરી કે ગામમાં લગ્નનો કઈક પ્રસંગ, તો ગામડામાં તો પેલા જૂના જમાનાની વાત, આજથી કદાચ 30-40 વર્ષ પહેલા હું ગુંદી ગાંઠિયા બનાવી નાખવાના હોય, ઈ પછી 4-5 દી હાલે કે અઠવાડિયું હાલે, જે રીતે હાલે. પછી મહેમાનને આવવાનું નક્કી ન હોય કે ફોન તો હતા નહીં ત્યારે, ટપાલ ઉપર આવતા ને એનું આવે ને પછી જાય એમ. પછી ખાલી રોટલા શાક કરવાનું રહે એમ. તમે રોહડું મોટું ને એટલી સ્વાગી મોહનથાળ ની બનાવી, સમજે? તે ભાઈએ પૂછ્યું કે આટલો મોહનથાળ થોડો થઈ રહે એમ, એક જ સ્વાગી. હું આપણે પંગતમાં બેહારીને જમાડવાની, એ કે થઈ રહ્યા તમે ઉપાધિ કરો એમ. કે પણ એટલી સ્વાગી મોહનથાળ કેમ થાય? તો કે તું એક કામ કરે, પેલા નાની નાની ઢેફલી પાડી લે અને પેલા એક દેવાય. એ કે પણ તો થાય નહીં એમ. કેમ? કે તો પેલા સાકી લે. સાકીને તેમાં કે સ્વાકીમાં પેલા ઘાસલેટ વાળામાં હાથ ફેરવી દીધો, સમજ? બીજી લે નહીં ને એમ. એ ભરાય નહીં, મતલબ ભાઈ હળગન હાથ ફેરવી ગયો પછી ઠેઠ સુધી હવા દેનો જ આવે, ઓટકારે એનો જ આવે. તમે હુંતા છે કોઈ પણ વસ્તુની ઉપર હાવી થઈ જાય, વ્યક્તિમાં ભળી ન શકે. નવી પરણીને વહુ આવી દીકરી, એમાં ભળી ન શક્યા આપણે, એને ભણવી ન શક્યા. સમજવાનું કે આપણામાં તમસતા વધારે છે. ઈ જગ્યાએ આપણી દીકરી સામે ઘરે ગઈ છે અને આપણે એને ભેળવવાના સંસ્કાર આપી ન શક્યા, તો સમજવાનું આપણે આપણી દીકરીને તમોગુણી બનાવી. તમોગુણી બનાવી મતલબ એને દુઃખી થવાના સંસ્કાર આપ્યા, એને દુઃખી થતા શીખવાડ્યું આપણે. લ્યો, છે તો તેનો જ ગુણ પ્રકૃતિની અંદર. આપણને એની દીકરીને ભેગું એવું લાગે કે મારી હાહુ હેરાન કરે છે. આપણને એવું લાગે ભાઈ મારી દીકરીને હાહુ હેરાન કરે છે, તો તમે તમારી જગ્યાએથી ઉભા રહીને જોઈ લો, તમે તમારી વહુને હેરાન કરો છો? તો ના, હું નથી હેરાન કરતી, તો ન્યાય નથી કરતા. પણ સત્વની જેમ ભળતા ન આવડ્યું આપણને. આવી રીતે એક એક વિચારને જ્ઞાનની દ્રષ્ટિથી આપણે જોતા શીખી જઈએ તો કર્મરૂપ વિચાર જે આપણને દુઃખ આપે છે, આના ખૂબ કર્મો છે એટલે મનથી પીડાય છે, એ દુઃખી થાય છે, એ કર્મ જ્ઞાનની અગ્નિની અંદર ભસ્મીભૂત થઈ જાય. એક એક વિચારને જોવાઈ જાય, જીવનને જોવાઈ જાય, વાતને જોવાઈ જાય, દ્રષ્ટિને જોવાઈ જાય, શ્રવણને જોવાઈ જાય. આપણે સરસ મજાનું મકાન બનાવ્યું, લાદી સ્ટાઇલ નાખી, સારું ફર્નિચર કરાવી, કાચના બારી બારણા કરાવી, કંઈ પણ ઉત્તમમાં ઉત્તમ બનાવી. પછી આડોશી પાડોશી હોય, સગાવાલા હોય કે બીજા અજાણ્યા માણસો હોય, ઘરે રોજ કચરો નાખી જાય તો આમ શું કરો તમે? ન સહન થાય ને એમ. ઘરમાં એમ કચરો નાખી જાય તો આપણે મગજમાં શું કામ ખોટો કચરો નાખવો? કોઈક આપણને જેવી તેવી વાત કહી જાય તો હા હો હશે કદાચ, એમ આપણે શું કામ કેવું? કોઈ પણ ખોટો કર્મ, ખોટો વિચાર, ખોટી વાત આપણે શું કામ આમાં નાખ્યું? આપણા મકાનને આપણને સિંચા છે તો આપણો સ્વભાવ બગડી જાય ને આપણે સિંચા રાખવી પડે ને. પછી શું થાય? તમો પણ આપણા સ્વભાવ પર હાવી થઈ જાય. પછી આપણને અવગુણ જોવાની ટેવ પડશે. બહુ મહાન મહાન કામ કર્યો ને અત્યારે લોકોને આદત પડી, એને આ બે કામ ખોટા કર્યા હતા, ઓલા હાથા કર્યા એ તો જો
ઘણો વાર કહ્યું આપણે મકાન બનાવ્યા, બહુ બધું મસ્ત બનાવી, બેડરૂમ બતાવી, કિચન બતાવી, હોલ બતાવી, બાળકોના રૂમ બતાવી, કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું બતાવ્યું, હોય જ છે ને, હોય જ છે, અને બધા જાણે છે હોય જ છે. તો હું કામ આપણે કોઈ મહાપુરુષના જીવનમાંથી, કોઈ પણ વ્યક્તિના જીવનમાંથી બે અવગુણના પોઈન્ટ પકડીને ઊંચું થવું જોઈએ ને આ કામ કર્યું તેમ આપણે થઈ શકે તો વિશેષ કરી બતાવો. એ આપણું સત્વ છે ને. આપણે જો મહાપુરુષોની અંદર બે અવગુણ ગોતતા હોય તો આપણામાંથી ગોતવા આવશે કેટલા જણ છે? અને કદાચ કોક ગોતે ન ગોતે, આપણે સ્વયંની જાતને તો આપણે પૂછીએ. બસ આ જ જ્ઞાન રૂપ એક એક વિચાર છે, એક એક વાત છે, એક એક સંગતિ છે ને, એ જ માણસને આનંદથી ભરી દે છે. એક પણ વિચાર એને પછી દુખી કરી શકતો નથી, કોઈ સહાય કે ન સહાય. બુદ્ધની જેમ કે મારે હું લેવું હોય તો લઉં ને, એમ વાત સાચી. એ ભલે ઉકાળા કરેલું હોય ઉકાળા, મારે શું ફેર પડે? પણ એકવાર વિચારને જોવાય જાય, સમજાઈ જાય તો થાય ને. બસ આ જીવન એટલે કે ગુરુગમ કરીને ધ્યાન ધરો. ગુરુગમ તો એક એક જગ્યાએ જોઈ લો તો કે અનહદ બોલે છે આપમાં, પંડિત પુરાણી અનુમાને અટકે નથી કોઈના માપમાં. આશ્રમ તજીને શ્રમ ઘણો કરે, તપે ત્રિવિધિના તાપમાં. ત્રિવિધિના તાપમાં તપતો રહે, પોતાનું કર્તવ્ય કર્મ છોડીને, પોતાના સગાવાલા તરફનો પ્રેમ છોડીને, પોતાના પરિવાર તરફનો પ્રેમ છોડીને, કે પોતાના શાસ્ત્રો કે મહાપુરુષો પ્રત્યેનો પ્રેમ છોડીને કોઈના અવગુણ જોતો રહે, કોઈની ખરાબ વાતો કરતો રહે, અને પછી વધારાની વાતો કરીને હવે પાસ માળા કરી લેવી છે, સુખી થઈ જવું, તો એવું કઈ થવાતું નથી. બે ત્રણ હવન કરી લેવા ઉત્તમ વસ્તુ છે, પણ આ છોડી નહીં. આશ્રમ તજીને શ્રમ ઘણો કરે, તપે ત્રિવિધિના તાપમાં. શ્રમ આશ્રમ જેવો એકે નથી, જોઈ લો અજંપાના જાપમાં. અજપા જપ સુધી ભોગાઈ જાય, એક એક વિચાર આપણે અજપો થઈ જવો જોઈએ. એક એક સત્વ ગુણનો વિચાર, એક એક ચારિત્રતાનો વિચાર આપણે અજપા રૂપ થઈ જવો જોઈએ. નથી કહેતા બકવા થઈ ગયો, એમ સાત્વિક વિચારનો આપણને બકવા થઈ જવો જોઈએ, અજપા થઈ જવો જોઈએ. તો એમાં પછી ઠાક નથી, તો એમાં પછી દુઃખ નથી. આગળ કે દૂર રાખીને દેવ બતાવે, ઢોંગ કરીને ધન કમાવા, પણ અણઘટ આતમ સબઘટ બોલે, જોઈ લો આપે આપમાં. આ મહાપુરુષોને વાણે આપણને એમ થઈ જાય કે હાશ આઘું નથી. આગળ કે ભાવ ભરોસે ભક્તિ કરે, સદગુરુ વસન વિશ્વાસમાં. ભાવની ધારા તૂટવી ન જોઈએ, જ્યાં તૂટે ત્યાં જોઈ લેવાનું. મેં કીધું એમ અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. સુખરામ કહે પ્રભુ શેટા જાય, તો આરાધન કરીને પાસ ફેરવું, જોઈ લેવાનું આરાધન કરીને કે ઈશ્વર સાથેનો મારો તાર ક્યાં તૂટી ગયો. ભાવ ભરોસે ભક્તિ કરે, સદગુરુ વસન વિશ્વાસમાં. સત્યની સાથે જોડાવું, ગુરુ રૂપની સાથે જોડાવું. એક એક ભાવનો ધારા તૂટવી ન જોઈએ, વ્યક્તિ પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, કોઈ પણની પ્રત્યે, આપણા કામની પ્રત્યે. આપણું કામે આપણે નીમ લાગે કે આ તો પરાયણે કરવું પડે છે, આ તો પેટ પાપી પેટ હાટું કરવું પડે છે. ભાવ તૂટે તો સમજો ને ઈશ્વર આખો છે, તો બધું ઈશ્વર. આપણે ભોગવી લઈને કોઈ લાવ્યા હોય તો કયો દેહ આપણો નથી, ક્યાં વાત રહી? એમાં આપણે ગતિ કરી રહ્યા છીએ, ખાલી આપણે વૃદ્ધિ રહી છીએ, જો તો ખરા. અને આ મહાપુરુષે આપણને વાત દ્વારા સમજાવી દીધું, એટલે હળવું થઈ જાય ને. આગળ કે જ્ઞાનીને ધ્યાની જોગી જતી જુઓ, ભજન કરે છે મહાત્મા. ભજન એટલે હું ભાવથી જન સાથે વહેવું. ભજન ભાવથી જન સાથે વહેતા રહેવું. જ્ઞાની ધ્યાની જોગી જતી ભજન કરે છે મહાત્મા. આગળ કે અંતિમ કડીમાં વેદ વાણી તો નેતિ નેતિ કહે છે. વેદ એટલે કે બધા જાણવા વાળા મહાપુરુષો. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, ઈશ્વરનો કે અંત નથી. હું કામ અંત નથી? જાવ જોવો ને લથપથ ભર્યો છે. વેદ વાણી તો નેતિ નેતિ કહે છે, પણ નુગરા બડાઈ કરે વાતમાં. મેં પેલા કીધું સુખી થવાનો સરળ રસ્તો પોતાના વ્યક્તિઓને સાથે વાત વાતમાં જીતવાની જીત છોડી દેવી. નુગરા વાતમાં બડાઈ કરે કરે, એમ નતું આમ હતું, સ્વીકારી લેવું, હું ફેર પડી જાય. સિદ્ધાંત ક્યાં કોઈ બદલી શકવાનો છે? સ્વીકાર છે ને એ માણસને હળવો બનાવે. વેદ વાણી તો નેતિ નેતિ કહે છે, પણ નુગરા બડાઈ કરે વાતમાં. દાસ દામજીરામને ગુરુ ગરીબદાસ મળ્યા, પરગટ પેખ્યા હયાતમાં. હયાતમાં એને સમજી લીધું, પ્રગટ પેખ્યા હયાતમાં. હયાતની અંદર પ્રગટ રૂપ એને જોઈ લીધું કે આ હકીકતમાં બધે ઈશ્વર રૂપ તો છે. તો આપણા માટે ક્યાં લાગુ પડે?
બસ આપણે જે કર્મ કરી રહ્યા છીએ એને ઈશ્વર રૂપ જોતા શીખવું. ક્યાંથી શીખાશે? તો કે સદગુરુએ આપેલા નામના આધારે, એને આપેલા ભજનના આધારે, એને આપેલી જે પણ કોઈ રીતિને આધારે આપણે એમાં ચાલતા રહીએ, રહેતા રહીએ, સુખી જઈએ નહીં. આપણે એવું લાગે તો પૂછી લઈએ. જે પણ કોઈ સમયે આપણને દુઃખ સતાવે, અશાંતિ સતાવે, અંદર અધૂરપ સતાવે, સમજી લેવાનું, કંઈ પણ જોઈ લેવાનું, જીવનમાં કંઈક સુકાય છે. સત્વથી આપણે આગળ ભાગ્યા હોય તો જ એમાં ભણી ન શક્યા હોય, અથવા તો એને આપણે ભેળવી ન શક્યા હોય. તમો ગુણ હાવી થઈ ગયો તો એને આપણે ભેળવી ન શક્યા, એટલે જીવનમાં દુઃખ આવ્યું. તો આરાધન કરીને પાછું ઈશ્વર પાસે જવું. એટલે ગુરુ પાસેથી કાંઈ પણ રેણી શીખવી, ધ્યાન ભજન, નામ મંત્ર લેવું, એનું ભજન કરવું અને અંતે પોતાના જીવનનું કલ્યાણ કરવું. કારણ કે આપણે પ્રકૃતિમાંથી વહી રહ્યા છીએ, મરતા છીએ નહીં. ઈશ્વરમાં ખાલી પ્રેમથી ભળવાનું છે. ગીતા સિદ્ધાંત પૂરે ને, મરતા નથી, ન જાય તે મૃયતે, જન્મતો નથી, મરતો નથી. આમાં વર્તુળ ફેર્યા કરે છે પ્રકૃતિમાંથી. ખાલી બધાને સ્વીકારાઈ ગયા તો બધા એમાં ભળી ગયા. બોલો સત ગુરુદેવ.